મિત્રો, સ્ટાર્ટઅપ સ્ટોરીઝના નવા અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ સ્ટાર્ટઅપ સ્ટોરીઝનો મુખ્ય ઉદ્દેશ છે કે સાધારણ વ્યક્તિના સંઘર્ષ અને તેની સફળતાની ગાથાઓને લોકો સમક્ષ રજૂ કરવાનો, કે જે લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે. આજે અમે એક એવી જ અનોખી વ્યક્તિ સાથે મુલાકાત કરીશું કે જેઓ પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને અતુલ્ય સફળતા હાંસલ કરી છે. કહેવાય છે કે જ્યાં ભોજન હોય મનપસંદ, ત્યાં સંતૃપ્તિ છે આનંદ. સ્વાદ, સંતોષ અને સંતૃપ્તિનું સરનામું એટલે કે રસના રેસ્ટોરન્ટ, કે જે છેલ્લા 40 વર્ષથી મણિનગરની શાન રહી છે અને સ્વાદ પ્રેમીઓના દિલ પર આજે પણ રાજ કરી રહી છે. અહીંની દરેક વાનગીઓનો કણ કણ પ્રેમથી ભીંજાયેલો છે. જમવા માટે શહેરના જુદા જુદા ખૂણે અસંખ્ય વિકલ્પો છે. જો તમારું મન, તમારા સ્વાદ અને તમારી આત્માને તૃપ્ત કરવી હોય તો રસના રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસ લેવી પડશે. આ રેસ્ટોરન્ટના એમડી શ્રી રાજમોહન મોદી, કે જેઓ છેલ્લા 40 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા છે. પાછલા 40 વર્ષોમાં તેમણે ચોક્કસ ઘણું બધું જોયું હશે, ઘણું અનુભવ્યું હશે, કેટલા સંઘર્ષો અને ઉતાર ચઢાવને જીવનમાં ઘણા કઠિન પડકારોનો સામનો પણ કર્યો છે. શૂન્યથી શરૂઆત કરીને આજે તેઓ સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યા છે. તો ચાલો તેમની પાસેથી જ જાણીશું કે તેમની આ 40 વર્ષની ગૌરવમય સફર, તેમની સફળતાના રહસ્યો અને અદ્ભુત સ્વાદ પાછળની રોચક કહાની. અને સૌથી અગત્યની વાત કે રસના રેસ્ટોરન્ટની સ્વાદિષ્ટ અને અનોખી વાનગીઓમાં એવું તો શું ખાસ છે કે જે આજે 40 વર્ષ પછી પણ તેમના દરેક ગ્રાહકોને તેમની સાથે જોડીને રાખી રહી છે. અરે વાહ, આટલા બધા પુસ્તકો! મેં તો કોઈ દિવસ રેસ્ટોરન્ટમાં આટલા બધા પુસ્તકો ક્યારેય નથી જોયા. સર, આની પાછળની કહાની શું છે સર? કે આ પુસ્તકો તો જીવ છે ભાઈ, અને આના જેવો તો કોઈ મિત્ર મળી જ શકતો નથી, કશું જ માગતો નથી, અને છતાં ઘણું બધું આપી રહ્યો છે. અને આ તો રચનાની પરંપરા રહી છે. આ રેકમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ લઈ શકે છે. જી. અને એને ગમે, અમે માત્ર શરત એટલી રાખીએ કે જે વ્યક્તિએ પુસ્તક લખ્યું છે એને તમારો પ્રતિભાવ આપો. પછી એને ગમે તો એને કોઈ ગમતા વ્યક્તિને આપે. અને માનો કે એની પાસે પુસ્તકો પડ્યા તો અહીંયા લાવીને મૂકે, પણ પાછા નહીં મળવાની શરત અહીંયા મૂકવા દો, એમને નહીં મૂકવા દો. એટલે પુસ્તકો જીવનનો ભાગ છે. એટલે જ રચનામાં સ્વાદ, સાહિત્ય અને સંગમની ત્રિવેણી સંગમ ચાલે છે. જી, આ અમારો પુસ્તકોનો વાત છે. ખૂબ સરસ વાત. પ્લીઝ વેલકમ. આપણે જરા રેસ્ટોરન્ટ બતાવી દઈએ જ્યાં ગમતો સ્વાદ પીરસાય છે, અને અમે અમારા ગ્રાહકોની દર્શકને સંતૃપ્ત કરીએ છીએ. આ આખું એક ટેબલ છે જે 35 લોકોને જમાડી શકે એવું છે. અને આ બાજુ અમે 4-4 ટેબલ રાખ્યા છે, જ્યાં એક ફેમિલી, 4 જણનું ફેમિલી બાળકો સાથે બેસીને કિલોલ કરી શકે. અને આ છે લગભગ 12 વ્યક્તિઓનું પ્રાઇવેટ ડાઇનિંગ, જે આમ પોતાના ગ્રુપ માટે બેસીને જમી શકે છે. અને સરસ મજાનું અમે ઇન્ટિરિયર જમાના પ્રમાણે બનાવવાની કોશિશ કરી છે, જેનાથી લોકોને ભોજન સાથે સારું વાતાવરણ પણ અમે આપી શકીએ. અને આ બાજુ પણ 16 જણના ટેબલ છે, પેલી બાજુ 14નું ટેબલ છે. એટલે સરસ રીતે અમે બનાવવાની કોશિશ કરી છે. હવે જ્યારે પણ તમે મિત્રો સાથે, પરિવાર સાથે, સગા સંબંધી, સ્નેહી સાથે આવો ત્યારે તમે સરસ મજાનું જમશો અને અમે તમને તૃપ્ત કરીશું એની તમને ખાતરી આપીએ છીએ. ચોક્કસ પ્લીઝ. કહેવાય છે કે ભોજન માત્ર પેટની ભૂખ શમાવવાનું માધ્યમ નથી, પરંતુ તે ભાવનાઓ અને પ્રેમનું પ્રતિબિંબ છે. જ્યારે રસોઈમાં સ્વાદની સાથે સ્નેહ પણ સમાયેલ હોય, ભોજન સાથે જોડાયેલી આ તૃપ્તિ જ જમવાના સાચા આનંદને વ્યક્ત કરે છે. ત્યારે તે વ્યક્તિના મન અને આત્મા સુધી પહોંચે છે. આજે અમે પહોંચી ગયા છીએ એવી વ્યક્તિ સાથે કે જેઓ છેલ્લા 40 વર્ષથી સ્વાદની સાથે સાથે સ્નેહનો રસથાળ પીરસી રહ્યા છે. જી હા, હું વાત કરી રહ્યો છું શ્રી રાજમોહન મોદી, કે જે રસના રેસ્ટોરન્ટના એમડી છે. સર, આપનું હાર્દિક સ્વાગત છે અમારા આજના એપિસોડમાં સ્ટાર્ટઅપ સ્ટોરીઝમાં. થેન્ક યુ વેરી મચ. સર, સૌથી પહેલો પ્રશ્ન હું પૂછવા માંગીશ પ્લીઝ. કે આપની જન્મભૂમિ અને કર્મભૂમિ વિશે થોડીક પ્રકાશ નાખી શકશો સર? બહુ જ ઉમદા પ્રશ્ન છે તમારો, કારણ કે વ્યક્તિ એના જન્મસ્થળથી જોડાયેલા જ હોય છે. મારી જન્મભૂમિ એ હિન્દુસ્તાનના સૌથી મોટા પ્રદેશ રાજસ્થાનની છે, અને એના નાનકડા એક ગામમાં મારો જન્મ થયો. પણ કુદરત મને આ કૃષ્ણની ભૂમિ અને ગાંધીની ભૂમિ ગુજરાતમાં લઈને આવ્યો છે. એટલે હું હવે સવાયો ગુજરાતી છું, કારણ કે મને તો શ્વાસ પણ ગુજરાતીમાં જ આવે છે. શું વાત છે સર? તો સર, રસના રેસ્ટોરન્ટ
શરૂ કરવાનો વિચાર તમને ક્યારે અને કેવી રીતે આવ્યો? એનો જવાબ છે ને, મારા પપ્પા ધીએણમાં હતા. મારા પપ્પા બહુ જ સરસ ફરસાણના કારીગર હતા, બહુ જ ઉમદા કારીગર હતા. અને ગળથુથી મેં બધું જોયું છે. એટલે ફરસાણના વેપારની સાથે સાથે આવું પણ વિચાર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ જેમાં લોકો બેસીને થઈ શકે. કારણ કે મોટાભાગની ફરસાણની દુકાનમાં લોકો ઉવા જ નાસ્તો કરતા હશે. એમાંથી આ વિચાર જન્મ્યો કે આપણે ત્યાં આવતા ગ્રાહકને આપણે શાંતિપૂર્વક બેસાડીએ. એમાંથી આ રેસ્ટોરન્ટનો વિચાર. ઓકે સર, રસના રેસ્ટોરન્ટનો 40 વર્ષનો આ સફર કેવો રહે? બહુ જ ઉમદા રહ્યો. કારણ કે જ્યારે અમે શરૂ કરી ત્યારે મણિનગરનું કોઈ રેસ્ટોરન્ટ હતું. હા બરાબર. હશે પણ ફેમિલી રેસ્ટોરન્ટ નહોતું. એટલે બહુ જ ઉમદા રહ્યો અને લોકો વધાવ્યો પણ સરો. અને જ્યારે તમે વેપાર કરવાનું શરૂ કરો અને એમાં જાણે અજાણે ધર્મ ભેગો થાય ત્યારે વેપાર કરવાની બહુ મજા આવે. બિલકુલ સાચી વાત. એ મારો સરસ મજાનો અનુભવ છે. તો સર, આ જર્ની દરમિયાન તમારા જીવનમાં કેવા કેવા પડકારોનો તમે સામનો કર્યો હતો? તમારી લાઈફની સક્સેસ જર્ની વિશે થોડીક માહિતી આપી શકશો? કોઈ પણ વેપાર શરૂ કરીએ એટલે ઘણી બધી વિપદાઓ આવે, ઘણી બધી તકલીફો આવે. પણ ધીરજ રાખીને એ વિપદાઓનો ધીરે ધીરે સામનો કરીએ ત્યારે વિપદામાંથી સફળ આપણે થઈ જઈએ. તો ખૂબ બધી તકલીફો આવી, કારણ કે લોકોને ખ્યાલ નહોતો કે કેવી રીતે આમાં પંજાબી એટલે પહેલાં એવું જ હતું કે મદ્રાસી ખાવાનો, અને સાઉથ ઇન્ડિયન પણ નહોતા કહેતા, એને માત્ર મદ્રાસી હોટલ જ કહેતા હતા. એટલે લોકો માટે પણ પંજાબી ખાવાનું થોડું અઘરું હતું. 2-4 આઈટમો જ હતી. લોકોને સમજાવવાના અને પછી એને પીરસવાનું. પીરસવાનું એટલે ભાવ પીરસવા. અચ્છા. નહીં તો શું થાય કે ગ્રાહક સમજે નહીં. ને એની સામે વેપારીઓનું પણ એવું જ હતું કે ઘણા બધા વેપારીઓ, અમારા દૂધના વેપારી હતા, એ પનીર બનાવતા જ. પણ અમે શરૂ કર્યું એટલે પછી પનીર બનાવવાનું શરૂ થયું. એટલે પડકારો તો ડગલે ને પગલે ઊભા જ છે તમારું સ્વાગત કરવા માટે. તો આપણે ધીરજપૂર્વક એને પ્રશ્નને સમજીને ગ્રાહક અને સેવકો જે અમારા ત્યાં કામ કરતા હોય એ બેનું સમન્વય કરવાનું કામ છે. એ અઘરું છે, પણ તમે એમાં ડૂબી જાઓ તો ધંધો તરવા માંડે. ખૂબ જ સાચી વાત કરી સર. સર, આપની સાથેની અત્યાર સુધીની આ ચર્ચામાં એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં આપ અનેરી રુચિ ધરાવો છો. ગુજરાતી ભાષા પરની આપની આ મજબૂત પકડ પરથી અમે કોઈ સાહિત્યકાર સાથે વિચાર ગોષ્ઠી કરી રહ્યા હોય તેવી અનુભૂતિ અમને થઈ રહી છે. તે વિશે આપ શું કહેશો સર? એવું કહેવાય છે કે જેમ મેં પહેલાં પણ કીધું કે માણસ ડૂબે ને તો કંઈક ધંધો તરવા માંડે. તો જ્યારે કુદરતે મને અહીંયા આ કૃષ્ણને ગુજરાત ગાંધીની ભૂમિમાં લાવ્યો છે ત્યારે મેં એને આત્મસાત કરી છે. અને ફરસાણમાં બાંધવાના કાગળથી વાંચવાની શરૂઆત કરી, પછી ભાડાનું ચિત્રલેખા વાંચવાનું શરૂ કર્યું, અને એમાંથી પછી પોસાતું ત્યારે પછી છાપું વાંચવાનું શરૂ. અને એ છાપું વાંચતા વાંચતા આ કોણે લખ્યું છે એ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. અને એ જિજ્ઞાસા મને તારક મહેતા સુધી લઈ ગઈ, વિનોદ ભટ્ટ સુધી લઈ ગઈ, રતિલાલ બોરીસાગર સુધી લઈ ગઈ, માધવ રામાનુજ છે. એટલે હવે અહીંયા વાત આવે છે કે સંગ તેવો રંગ. જ્યારે એવો સંગ થાય ત્યારે રંગ એની જેપે ચડવા માંડે. અને જ્યારે શબ્દોને સમજવાની સમજણ થોડી ઘણી કુદરતે આપી ત્યારે એવા વ્યક્તિઓ પાસે જવાનું અને મળવાનું. અને આપણને જ્યારે પરિચય થાય ત્યારે વર્ષમાં એક વખત સાહિત્ય શબ્દ પીરસતા લોકોની, શબ્દ ઉપર શણગાર કરતા લોકોની સાથે ગોષ્ઠી કરવાની. એટલે રચનામાં દર વર્ષે એક વખત અમે આવા લેખકોને, અશોક દવેથી માંડી, નસીર ઇસ્માઇલથી માંડીને, રજનીકાંત પંડ્યાથી માંડીને, અલગ નિરંજન ત્રિવેદી સુધી, આ બધા લોકોનો આવરો જાવરો સતત રહ્યો છે. એટલે એવો રંગ, તેવો સંગ મારામાં પણ ચડ્યો છે. તો એટલે જ હું સવાય ગુજરાતી સાબિત થયો છું. ખૂબ જ સરસ વાત કરી સર આપે. થેન્ક યુ. તો સર, 40 વર્ષના આ અનુભવ બાદ તમે આ ઇન્ડસ્ટ્રીમાં કયા કયા પ્રકારના બદલાવ જોયા છો? બદલાવ તો સાહેબ એવું છે કે પહેલાં લોકોને ભૂખ લાગતી ત્યારે ચવાણું ફાંકતા હતા, પછી ધીરે ધીરે કચોરી સમોસા ખાતા થયા. અને જેમ બદલાવ આવ્યો, સૌથી પહેલાં મદ્રાસી ઢોસા આવ્યા, મદ્રાસી ઢોસા પછી પંજાબી આવ્યું, પંજાબીના ઘણા સમય પછી ચાઇનીઝ આવી, અને ચાઇનીઝ પછી ધીરે ધીરે મેક્સિકન આવ્યું, થાઈ આવ્યું, ઇટાલિયન આવ્યું, મુગલાઈ આવ્યું. એટલે સમયાંતરે લોકોની સ્વાદ પારખવાની શક્તિ અને ભોજનની અભિલાષા જેમ વધતી ગઈ, એવી રીતે વેપારીઓ અને અમારા જેવા વેપારીઓ એ સતત નવું આપણા ગ્રાહકને પીરસતા થયા. એટલે ઘણા બધા બદલાવ છે.
હવે તો ઘણી જગ્યાએ એવું છે કે પંજાબી આઉટ ઓફ ડેટ થઈ ગયું છે અને ઇટાલિયન થાય મેક્સિકન કોન્ટિનેન્ટલ ફૂડ બહુ જ સરસ રીતે ચાલે છે. તો ઘણા બધા બદલાવ છે, સમયની સાથે બદલાવ આવ્યો છે. આખી પેઢી એક જે છે, જે ઓપનિંગમાં ચેવડો ને પેંડા કરીને પોતાનો ધંધો શરૂ કરતા હતા, એ હવે એ ધંધો શરૂ કરતા પહેલા આવી સરસ મજાની ડિશ પીરસે છે. જી બિલકુલ, ઘણા બધા બદલાવ છે. અને સર, અહીંની વાનગીઓમાં એવું તો શું ખાસ છે કે જે તમારા ગ્રાહકોને આજ દિન સુધી જકડી રાખી રહી છે? આ પ્રશ્ન માત્ર તમને થતો હોય એવું નથી. ઘણા બધા સ્વાદ શોખીન મિત્રોને થતો હોય છે કે અહીંયા કેમ ને શા માટે. એ વખતે હું તમને આમ કહીશ કે ખરેખર શબ્દ નથી કહેતો, પણ આમાં ખરેખર અમારો ભાવ એવો પડેલો છે કે જેમ એક મા પોતાના દીકરાને પીરસતી હોય ને, એટલે જગતમાં માથી સવાય કોઈ છે નહીં અને અમે પણ થઈ શકતા નથી, પણ ચોક્કસ અમે માસીથી ઘરે તો તારી શકીએ છીએ. એટલે અમે માસી થઈને પીરસીએ ને ત્યારે એને બહુ જ આનંદ આવે. અને જ્યારે પણ કોઈનો કોળિયો એના હાથે એના મોઢામાં જતો હોય ત્યારે એને પૂછીએ કે સાહેબ આમાં શું ખૂટે છે કે શું વધારે કરવું છે, ત્યારે એને અનેરો આનંદ આવતો હોય છે. અને એ જ વસ્તુ છે ભાવપૂર્વક બનાવી અને ભાવપૂર્વક પીરસવું, જેની અત્યારે આ દોડધામ 2 મિનિટના જમાનામાં 2 મિનિટમાં બધું જ જોઈએ છે, એ જમાનામાં આની મોટી ખોટ ચાલે છે. અને એટલે જ વિશ્વના ઘણા બધા દેશો એકાંતથી પીડાય છે, જ્યારે ભારતમાં આવી વસ્તુઓ નથી. અને છે તો અમારા જેવા જે સ્વાદ શોખીન મિત્રો છે, જે ગ્રાહકને પેટ તો ભરે છે, એનું તન ઠારે છે, પણ એનું મન પણ ઠારવાનું એક કોશિશ કરે છે, એક પ્રયત્ન કરે છે કે આનું તન અને મન બધું સરાય. એટલે તન ભરવાના કરતાં પૈસા આપે, પણ મન ભરવાનું તો અમે લેતા જ નથી. એટલે તન ભરાય અને મન ઠરે, એનું જ નામ રસના. તો વાત ખાલી. સર, આ 40 વર્ષના તમારા જીવન અને કાર્યક્ષેત્રમાં કોઈ સૌથી મહત્વપૂર્ણ અનુભવ અને કોઈ એવો કિસ્સો હોય કે જે તમે અમારા દર્શકો સાથે શેર કરી શકશો? અરે સાહેબ, અઢળક કિસ્સાઓ છે. રસના માત્ર રેસ્ટોરન્ટ નથી, એ તમારા જીવનમાં આવેલી સુખદ ઘટનાઓનું પ્રતિબિંબ છે અને સ્વાદનું સાક્ષી છે. એટલે અઢળક કિસ્સાઓ છે. એક બોલો ને એક ભૂલો જેટલા કિસ્સાઓ છે. मैं એમાંથી એક કિસ્સો હું તમને જરૂર સંભળાવીશ કે એક વખત એક કપલ અમારે ત્યાં જમવા આવ્યું અને આમાં પત્નીનો બર્થડે હતો. મારું 36 કે 40 સીટનું રેસ્ટોરન્ટ હતું અને એ બર્થડે ઉજવતા પછી મને એમ કીધું કે મારે આ બધા જ ગ્રાહકોના પૈસા ચૂકવવાના છે. ત્યારે હું નવાઈ પામી ગયો, કારણ કે કેટલાક ખુદદાર લોકો એવા છે જે આવું નથી કરવા માંગતા કે ભાઈ મેં ખાધું છે તો મારે પૈસા ચૂકવવાના. એ કપલની સાથે હું દરેક ટેબલે ફર્યો અને એમને વિનંતી કરી કે સાહેબ આજે એમનો બર્થડે છે અને એ તમને એમના તરફથી જણાવવા માંગે છે. ઘણા લોકો આશ્ચર્યથી મોઢામાં આંગળી નાખી ગયા કે આવું પણ આ જમાનામાં થઈ શકે, પણ શક્ય છે. એટલે વાલ વરસાવવાની રીત પણ સ્વાદ થકી આવે છે. શું વાત! અને એટલે એ દિવસ મને આજ પણ યાદ છે. એટલે અઢળક કિસ્સાઓ છે અમારે ત્યાં. એક બીજો કિસ્સો પણ હું તમારી સાથે ચર્ચા કરીશ કે એક કુટુંબ જમવા આવ્યું જેનો દીકરો ત્રીજા દિવસે કેનેડા વતપાટ કરવા જવાનો હતો. એમાં દાદી હતા. એ દાદી બધા લોકો જમતા હતા, પણ એ દાદી નહોતા ગમતા. તો દાદીએ આઈસ્ક્રીમ ખાધો. તો મારો તો સ્વભાવ શું છે, લોકો સાથે વાત કરવાનું જ મારું કામ છે. એટલે મેં પૂછ્યું કે કેમ તમે માત્ર આઈસ્ક્રીમ ખાઈને મને નુકસાન પહોંચાડી ગયા છો? તમે કીધું કે હું તો બહારનું ખાતી નથી. મેં કીધું કે કુટુંબ પણ વર્ષોથી આવતું હતું. મેં કહ્યું કે ભાઈ તમે નથી ખાતા બરોબર છે, પણ તમારા બાળકો કેવી જગ્યાએ જમે છે, કેવી જગ્યાએ બને છે અને પછી જમે છે, તમે જુઓ. ને શક્ય હોય તો પછી તમે જમજો, કારણ કે તમારો પૌત્ર છે ને હવે 3 વર્ષ પછી દેખાશે નહીં. મેં પૌત્રની પણ જીદ છે કે દાદી તમે જમો. એટલે દાદી છે ને ન છૂટકે ઊભા થઈને મારા રસોડા સુધી આવ્યા અને પછી અમને જોયું. મેં સંતોષ વ્યક્ત કર્યો અને પછી એ દાદી કંઈક થાળી માંડી. એટલે પૌત્ર પણ રાજી, હું પણ વેપારી તરીકે રાજી અને દાદી પણ રાજી. પછી મેં એ કુટુંબ સાથે વાત કરી. દાદી તો છે સંગીતમાં વિશારદ અને એમની પુત્રવધુ જે છે તે કોઈ સ્કૂલમાં પ્રિન્સિપલ હતા. એટલે આત્મસંતોષ મળે અને જમે એટલે પૈસા કરતાં વધુ અગત્યની વસ્તુ છે તમારે આશીર્વાદ મળવા જોઈએ. એટલે આવા અસંખ્ય કિસ્સાઓ છે, અઢળક. એકવાર એવું પણ સાંભળ્યું હતું કે એક મોટી ઉંમરના એક દાદી જમતા હતા, પણ એમ તમે અચાનક આવીને એમની રોટલી જે છે એ કેટલી નરમ છે કે કડક છે એ પણ તમે ડિટેલમાં ચકાસતા હો છો ઘણીવાર. હા, એમાં એવું છે કે પંજાબી રેસ્ટોરન્ટમાં તંદૂરી રોટી જ મળે, મોટાભાગે તંદૂરી રોટી મળે. હવે વસ્તુ એવી છે કે તંદૂરી રોટીની પ્રોસેસ એવી છે કે તંદૂરમાં ચોંટાડી એટલે એક બાજુથી પાકે, બીજી બાજુથી એની ગરમીથી પાકે રોટી.
પણ વડીલો એવું હોય કે 70 વર્ષ 80 વર્ષના વડીલ હોય એટલે અંદરથી 32 દાંત ગાયબ થઈ ગયા હોય અને પૌત્રના અતિશય આગ્રહને લીધે એ હોટલમાં જમવા આવ્યા હોય ત્યારે એ આવતા પહેલા જ એને ચિંતા બેસે કે મારે શું કરવું, ખવાશે નહીં સવાય, ચવાશે નહીં ચવા, અને ખાઈશ તો પેટમાં પચશે કે નહીં પચે, એ બહુ મોટો પ્રશ્ન થઈ પડે. જી બિલકુલ. ત્યારે વાનગીઓ બધી તીર્ષાય. હવે એ વડીલ મિત્ર છે ને માત્ર નિરાશવદને જોઈ રહે કે મારે શું ખાવું ને શું ન ખાવું, એટલે એક કાપ છાશ પીએ, આઈસ્ક્રીમ ખાય કે લસ્સી પીએ, આટલું જ સરે. આ વસ્તુ અમારે ધ્યાનમાં આવી ત્યારે અમે ઘરની અંદર બનતા પડવાળા પરોઠાનું નિર્માણ કર્યું અને માત્ર એટલે જ કર્યું કે ભાઈ વડીલો શાંતિથી જમી શકો, કારણ કે વડીલો ના જમે ને એટલે આખો પરિવાર દુઃખી થાય અને ઘરે જઈને પછી કોઈક બહુ વારું એના માટે રોટલી ભાખરી લાંડેક બનાવવું પડે. એટલે જ્યારે પણ અમારે ક્યાં કોઈ પણ ગ્રાહક એન્ટર થાય અને અમે જોઈએ કે કોઈ વડીલ માણસ છે ત્યારે અમે ખાસ તકેદારી રાખી અને એ પીરસીએ છે રોકી, જેને તવા પરોઠા અમે કહીએ કે પણ ઘણી વખત એ થાય કે ગ્રાહકને ખબર નથી પડતી કે આ તવા પરોઠા સારા છે કે નહીં. એટલે જાણે અજાણે તમીનું રોટીનો ઓર્ડર આપી અમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જ્યારે પણ એન્ટર થઈએ ત્યારે દરેક ટેબલ ઉપર નજર રાખી દઈએ અને પૂરી વડીલ તંદુરી રોટી ખાતો હોય તો અમે પૂછ્યા વગર એક તવાનો પરોઠો અંદરથી મોકલાય તો હા, એટલે કારણ કે એને પૂછવા જઈએ તો ના નપુર કરે. ફેમિલી એમ થાય છે ભાઈ આ મગાવું કે ના મગાવું ખબર નહીં, આ કેવું છે, પણ અમે મોકલી દઈએ 4 પીસ કરીને, આમાંથી 1 પીસ ખાય એટલે એને આત્મસંતોષ થાય ને બીજી વાર 1 મગાવે. એટલે આવું ઘીનું જો ધ્યાન રાખવાનું જ કામ પીરસવામાં મહત્વરૂપ થઈ રહ્યો છે. એવું નથી કે માત્ર તમે રોટી આપી દીધી એટલે તમારું કામ પતી ગયું. તમારી આંખને ગમે, તમારી ત્વચાને ગમે, જ્યારે ભોજનને સ્પર્શો ત્યારે એને નરમ ગરમ ઠંડા ગરમનો આભાસ થાય અને તમારા પેટમાં પડેલું અન્ન પચે ત્યાં સુધીની જવાબદારી એક રેસ્ટોરન્ટ હોલ્ડરની હોય છે. તો આ પચે એવું ભોજન તમારે પીરસવું જોઈએ. એટલે આવી ઘણી બધી બાબતોમાં અમે બહુ જુદું ધ્યાન રાખીએ છીએ. ચોક્કસ સર. રસના રેસ્ટોરન્ટનું મણિનગરમાં તો બહુ જ મોટું નામ છે અને ખૂબ જ લોક છે, અને હવે તમે બોપલ વિસ્તારમાં પણ એક નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો, ત્યાં પણ રસના રેસ્ટોરન્ટ આવ્યું છે, તો એના વિશે આપ શું કહેશો સર? એના વિશે એવું છે કે સાહેબ, મારા પપ્પા, પછી હું અને હવે મારો દીકરો, હવે ત્રીજી પેઢી જ્યારે ધંધામાં આવી છે ત્યારે નવા વિસ્તારમાં જવું જોઈએ એવું અમારું પણ માનવું હતું. ને નવી પેઢી તૈયાર થઈ છે અને આટલા વર્ષોમાં મણિનગરથી ઘણા બધા લોકો અમદાવાદ વેસ્ટની અંદર રહેણાંક બદલ્યું છે, પ્રવેશ કર્યો છે. ત્યારે નવી પેઢીને નવા વિસ્તારમાં જવા મળે એટલે એક આયોજન એવું કર્યું કે ભાઈ હવે અમદાવાદ ઈસ્ટમાં તો છીએ પણ હવે વેસ્ટમાં પણ એક કામ કરીએ, કારણ કે લોકોને સારું જમાડવાની એક ઈચ્છા છે. પૈસા તો મળે છે પણ એની સાથે સાથે દુઆઓ પણ મળે. અમારા ઘણા બધા મિત્રોએ કીધું કે રેસ્ટોરન્ટ તો ઢગલાબંધ છે પણ એક સરખું 8 થી 30 વર્ષ પહેલાં તમારે ત્યાં જમ્યા હતા એવું જ આજે પણ મળે છે, એવી રેસ્ટોરન્ટની સંખ્યા ઓછી છે. એટલે આવું નવા જનરેશનને સાથ આપવા માટે, એની સાથે કદમથી કદમ મિલાવવા માટે અને એ વધારે આગળ જઈને વધારે સારું કામ કરી શકે અને વધારે દુઆઓ મેળવી શકે એના માટે અમે બોપલ વિસ્તારમાં ઇસ્કોન પ્લેટિનમની બાજુમાં નવું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે, જે જમાના પ્રમાણે આધુનિક છે. આધુનિક ઇન્ટિરિયરમાં પણ આધુનિક છે અને જમવાની ડિશોમાં પણ આધુનિક, જે અમે મણિનગરમાં નથી પીરસી શકતા. ઇટાલિયન થાઈ, મેક્સિકન સિડલર, જે લોકોની આજની જરૂરિયાત છે, ડિમાન્ડ છે, એનો સ્વાદ ને કોઠે પડી ગયો છે. 32 કોઠે અમને દીવા પ્રગટાવે એવો સ્વાદ અમે અહીંયા પીરસવાનું શરૂ કરી દીધું. સર, આપની ત્રીજી પેઢી પણ આ કાર્યક્ષેત્રમાં કાર્યરત છે અને તે જાણીને ખૂબ જ ગર્વ થાય છે. તો એક અંતમાં એક પ્રશ્ન પૂછવા માંગીશ કે કોઈ નવા બિઝનેસમેન હોય કે જે નવો ઉદ્યોગ સાહસિક હોય તો એ લોકોને તમે સફળતા માટેનો શું મંત્ર આપી શકો કે તમારા મતે સફળતાનો ગુરુમંત્ર શું હોઈ શકે? આ સફળતા માટે કોઈ રોકેટ સાયન્સ નથી, સીધી સરળ વસ્તુ છે કે એવું કોઈ રોકેટ સાયન્સ નથી કે તમને રાતોરાત સફળતા અપાવે. જેમ એક ગ્રેજ્યુએટ થવા માટે બાળકને 15 વર્ષ સ્કૂલ જઈ શકે, એ જ રીતે ધંધાની આંટી બોટી શીખવા માટે ઘણો બધો સમય લાગી શકે. અને સૌથી અગત્યની વસ્તુ છે કે તમે કોઈને પણ સહેજ પણ રીતે ભૂલથી પણ ના છેતરાય એનું તમે ધ્યાન રાખો. તમારો સપ્લાયર હોઈ શકે, તમારા સેવકો હોઈ શકે અને છેલ્લે તમારો ગ્રાહક હોઈ શકે. તમે એમ કહો કે ગ્રાહકને ખબર નથી પડતી, એ તમારો ભ્રમ છે. આજનો ગ્રાહક બહુ સતેજ છે અને આખી દુનિયા એની મુઠ્ઠીમાં આવી ગઈ છે. ત્યારે તમે માત્ર ને માત્ર તાજા, સરળ અને સીધા રસ્તે ચાલો અને એ તમારા ચાલમાં, એ તમારા રસ્તામાં ધર્મને સાથે રાખશો તો સફળતા તમને રોકી નહીં શકે. વખત થશે,
તકલીફ પણ આવશે, પણ સફળતા તમને વરસે. ખ્યાલ આવે? કારણ કે એવું કહેવાય છે કે સત્ય પરેશાન હો શકતા હૈ પર પરાજિત નહીં. એટલે આપણા શહેરની ઓળખ સેવા જેવા રાયપુર ભજીયા હાઉસ હોય કે ફરકી હોય કે દાસ ખમણ હોય કે ચંદ્રવિલાસ હોય, આ બધાને સફળતા રાતોરાત મળી નથી. એમના સતત પ્રયાસો, સતત ધગશ અને સતત ધંધાને ચલાવવાની, ધર્મ સાથે ચલાવવાની ધગશને લીધે આજે અમદાવાદ શહેરની ઓળખ બની ગઈ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે ત્યારે એમ કે ભાઈ ઓશવાલમાં ફાફડા ખાધા, ચંદ્રવિલાસમાં ગયો, દાસના ખમણ ખાધા, ફરકીની લસ્સી પીધી કે નહીં, આ બધી રાયપુરના ગોટા ખાધા. કે આ લોકોને તમે પૂછશો તો એમની પાસે સફળતાનો બીજો કોઈ રોકેટ સાયન્સ એવો મંત્ર જ નથી. માત્ર ને માત્ર તમે સતત એમાં કાર્યશીલ છો ને સતત તમારી બધી જ ઇન્દ્રિયો કામ કરતી હોય, આંખ, નાક, મોઢું બધું જ તમે ડુબાડીને રાખો તો સફળતા તમને આવે. કોઈ પણ નવા આવનાર વ્યક્તિ માટે સફળતા રાતોરાત નહીં મળે, અને મળશે તો પાણીના પરપોટાની માફક કૂદી પૂછ. રાતોરાત ચગી જવું, એક પહાડની ટોચે જવું સરળ છે, એ ક્યાં ટકવું મુશ્કેલ છે. એટલે ટકવા માટે તમારે જે મહેનત કરવી પડે તમારે મહેનત કરવી જ પડે. આ જ સફળતાનો મંત્ર છે, બીજો કોઈ મંત્ર જ નથી. બહુ સાચી વાત કરી સર આપને. સર એક પેલો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે રસના રેસ્ટોરન્ટનું નામ રસના જ કેમ? એની પાછળનું કોઈ કહાની છે, કોઈ વાત છે? આ નામની પાછળ છે ને આપણા હિન્દુ શાસ્ત્રો છે, હિન્દુ શાસ્ત્ર છે, અને આપણા શરીરનું એક બહુ જ મહત્વનું અંગ છે, બરોબર? એટલે એને રસના કહેવાય છે. રસના એટલે એ રસના સંસ્કૃત શબ્દ છે અને એનો મતલબ થાય છે જીભ, ટંગ. ઓકે, મારા પિતાજીના એક બહુ સરસ વિદ્વાન બ્રાહ્મણ હતા, એમને આ નામ આપેલું છે. એટલે રસના એટલે સ્વાદ, બરોબર? ને સ્વાદ એટલે પ્રશ્ના. એટલે આપણા શાસ્ત્રોમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને શીખ સંપ્રદાયમાં ઓ રસના રાધે રાધે બોલ, ઓ રસના રાધે રાધે બોલ, આમાં ઘણા બધા ભજનો છે, કીર્તનો છે. એટલે રસના છે ને એ તમારી સાથે છે. એટલે આ રસના જેમાં સ્વાદ, જ્યાં ભોજન બને છે અને ભોજન પીરસાય છે, એ તમારી રસના ઉપર સ્વાદનો અભિષેક કરે ને ત્યારે જ તમારી જઠરાગ્નિમાં સંતૃપ્તિનો ઓળકાર આવે. એટલા માટે આ નામ અમે સાર્થક કરવા માટે ઝડપ મહેનત કરીએ છીએ, અને કુદરતની મહેરબાનીથી અમે ખૂબ સફળ છીએ. આમાં ભગવાનની ખૂબ મહેરબાની છે, અને અમારો ગ્રાહક જે અમારે ત્યાં આવે છે એ જરાય ભગવાનથી ઓછું નથી. એટલે રસના શબ્દનો મિનિંગ તમે પૂછો, મને બહુ જ સરસ લાગ્યું, મને બહુ જ ગમ્યું. કારણ કે લોકો છે ને નામના અર્થને ખબર નથી, એટલે પોતાના બાળકના નામ નહીં, ઘણા લોકોને અર્થ ખબર નથી હોત. જ્યારે તમને આ મનમાં પ્રશ્ન ઉગ્યો એ અમારા માટે બહુ અગત્યની વસ્તુ છે. એટલે રસનાનો મિનિંગ આ થાય છે. જી, ખૂબ સરસ ને રસના. આ હતા રસના રેસ્ટોરન્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજમોહન મોદી, કે જેમણે રસના રેસ્ટોરન્ટની 40 વર્ષની સફર, તેમના સંઘર્ષ અને તેમની લાઈફની સક્સેસ જર્ની વિશે ખુલ્લા મનથી આપણી સાથે ચર્ચા કરી. તેમનું માનવું છે કે ભોજનમાં સ્વાદ અને સંતૃપ્તિ ત્યારે જ મળી શકે છે કે જ્યારે તે ભાવથી પીરસવામાં આવે અને ગ્રાહકને પરિવાર સમજીને દિલથી વાનગીઓ તૈયાર કરવામાં આવે. અને આ અનોખી પરંપરા તેમણે છેલ્લા 40 વર્ષોથી અવિરત વિના અવરોધે આગળ વધારી છે, અને આ સફર આગળ પણ યથાવત રહેશે. આશા છે કે આજનો આ એપિસોડ આપને ખૂબ જ પસંદ આવ્યો હશે. આજના એપિસોડમાં બસ આટલું જ. આગામી દિવસોમાં આવા જ નવા ઉદ્યોગ સાહસિકો સાથે ફરી મળીશું, ફરી તેમની સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સંઘર્ષથી સફળતા સુધીની આવી જ વાસ્તવિક કહાનીઓ જાણવા માટે અમારી ચેનલ સ્ટાર્ટઅપ સ્ટોરીઝને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. Good afternoon, friends. My name is Praveen Nair. I am from Startup Stories. Today, we are here in Resna restaurant, and we are going to meet one of the customers who just visited over here. Sir, what's your name, sir? My name is Chirag Dajjar. Hi. Sir, I would like to ask, how did you came to know about this restaurant, sir? So, just about a couple of weeks back, I was alone at home. She was visiting her parents. Okay. And that's when I looked up, new restaurants that I wanted to eat or try out, and I saw Rasna. And Rasna is a familiar name for me. Originally, Rasna is in Maninagar. Yeah, born and brought up in Maninagar. So I thought I want to try it. So I ordered some food here, and then when she came back here, this Saturday we had the opportunity to come here and have food. Great to know all this about, sir. So, how did you like the food quality? How? Same as always. I've tried this since I was a child, and the taste is always the same. So it is to like it. So, is there any chances for any further improvement? Do you think so? No, I think what I like about the food is that they don't oversell the masala parts.
They don't make it too spicy. I think it's perfectly eatable, good for taste, good for nose, good for tummy as well. So I like it. Nothing further to improve. And maybe you can ask the chefs. Okay. As you told that you are being in Maninagar restaurant frequently. So you came here for the first time, I think so. So how would you rate the ambience over here? Ambience is lovely. I think they've done a really good job in terms of the colors, in terms of the combinations and the sitting arrangement. I think it's very cozy. It's very comfortable. So, how would you rate the staff over here? Staff, this is the first experience. I think so far they've been very courteous. They've been very serviceable in terms of the kind of cutlery or the kind of food arrangement or the servicing the food into the plate and everything. I think they've been doing a fantastic job so far. Thank you so much, sir. Now, Chirag Bhai's wife, Manali ma'am, welcome ma'am to Startup Stories and Rasna also. I would like to ask only one question. Would you recommend Rasna restaurant to your friends and the Yeah, sure. Because the food is really, really good. Because whenever, being a family, whenever we go outside, there is first thing in my mind, what my child would like, or whatever options they are going to give. So that is kid friendly or not, they will be able to eat or not. Because generally kids love very simple, less spicy. You are telling about the hygiene part, right? No, less spicy things. Spicy thing. So Nowadays, kids usually prefer less spicy thing. So almost all the people, like kids or elders, whenever we go out with family members, we all prefer kid-friendly or elder-friendly food, less spicy. Right, you're very right. Even we also, with my family, whenever I go to, we do prefer that only. So, thank you, Chirag Bhai. Thank you, Manali man. It was very nice talking to you. Good afternoon, sir. My name is Praveen Nair. I'm from Startup Stories. Today, we are here to take the interview of Mr. Rajmohan Modi, who's the owner of Rasna Restaurant. So, I saw that today you with the family, I think you came from UK, I just heard. Yes, so I just want to take a review. You had lunch over here. So, how was the quality of food over here? Very super quality of food. So, what did you like in that? Especially the Caesar Okay. is extraordinary Caesar. Okay. Yes. So, regarding the staff courtesy, how would you rate it? It's 5 of 5. 5 of 5. And one more thing, would you recommend this restaurant to others, your friends and family relatives? Yes, absolutely. Absolutely. okay, this was Praveen Nair from Startup Stories. Thank you for your feedback. Okay.